નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું હિરેન સર ઓમ શાંતિ વિદ્યાલયના ડિજિટલ ક્લાસમાં આપનું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ મારી નોટબુક ભાગ 6માં યુનિટ 3 ટુડે કમ્સ એવરી ડે ની એક્ટિવિટી 1થી આપણે પ્રશ્નોના જવાબ શીખીએ અને લખીએ. એક્ટિવિટી 1 પ્રશ્ન પહેલો, રીડ ધ લાઇન્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ધેટ ફોલો. આપેલી પંક્તિઓ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. પહેલા પ્રશ્નનો જવાબ તમને આપેલો છે કે વોટ ડઝ ધ ડોગ ડુ વેન ધ બોય ટોક્સ. તો જવાબ છે ધ ડોગ લિસન વેન ધ બોય ટોક્સ. બીજા પ્રશ્નનો જવાબ જોઈએ. વોટ ડઝ ધ ડોગ ડુ વેન ધ બોય ગોઝ ફોર અ વોક. તો એનો જવાબ થશે ધ ડોગ ગોઝ ફોર અ વોક વિથ ધ બોય વેન હી વોક્સ. ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ હેપન્સ વેન ધ બોય સ્લીપ્સ. તો વેન ધ બોય સ્લીપ્સ ધ ડોગ ઓલ્સો ફીલ સ્લીપી. ચારનો જવાબ તમને આપેલો છે કે વેર ડઝ ધ ડોગ ગો વિથ ધ બોય. તો ધ ડોગ ગોઝ ફોર અ વોક વિથ ધ બોય. પ્રશ્ન 5નો જવાબ જોઈએ. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટુ. તેમાં જવાબ થશે ડુ. 6નો જવાબ જોઈએ. વિચ વર્ડ રાઇમ્સ વિથ ટોક. વોક. વોકનો થશે ટોક. આગળ જોઈએ. વેન ડઝ ધ ડોગ માઇન્ડ. એનો જવાબ તમને આપેલો છે કે વેન ધ બોય સ્પીક્સ ધ ડોગ ઓલવેઝ માઇન્ડ. બીજો પ્રશ્ન જોઈએ. વોટ ડઝ ધ ડોગ શેર વિથ ધ બોય. તો ધ ડોગ શેર્સ ધ થિંગ વિચ ઇટ ફાઇન્ડ્સ વિથ ધ બોય. ત્રીજો પ્રશ્ન જોઈએ. વોટ ડઝ ધ ડોગ નો. તો ધ ડોગ knows everything that the boy knows. 4. Which word rhymes with no. તો નોનું થશે so. 5. Write the meaning of when I speak he always mind. તો જવાબ થશે the dog listen and understand everything the boy says. પ્રશ્ન પહેલો. વોટ હેપન્સ વેન ધ પીપલ સે ધેટ ધ બોય ઇઝ બેડ. તો વેન ધ પીપલ સે ધેટ ધ બોય ઇઝ બેડ ધ ડોગ બીકમ્સ વેરી સેડ. આ પ્રશ્ન 1નો જવાબ આપણે જોયો. 2નો જવાબ જોઈએ. વિચ વર્ડ રાઇમ્સ વિથ હેન્ડ. તો થશે અન્ડરસ્ટેન્ડ. 3નો જવાબ જોઈએ. હાઉ ડઝ ધ ડોગ સે ધેટ હી અન્ડરસ્ટેન્ડ. તો ટુ સે ધેટ હી અન્ડરસ્ટેન્ડ ધ ડોગ cuddles up and licks the boy's hand. 4નો જવાબ જોઈએ. Can we say that the dog is true companion of the boy? Why? Yes, the dog is the true companion of the boy as he understands the boy very well and becomes sad and happy with the boy. Activity 3 and 4. Fill in the blanks with the correct form of the given. Fill in the blanks with the correct form of the verbs given in the bracket. કૌંસમાં આપેલા ક્રિયાપદનું યોગ્ય રૂપ વાપરીને ખાલી જગ્યા પૂરો. આજે આપણે ખાલી જગ્યા આપેલી છે એ ચાલુ વર્તમાનકાળની છે. ચાલુ વર્તમાનકાળમાં કર્તાની સાથે એમ ઇઝ આર અને જે પણ ક્રિયાપદ આપેલું હોય એની પાછળ આપણે આઈએનજી લગાવવું પડશે. તો પહેલું જોઈએ તો આઈ પછી ખાલી જગ્યામાં એજ સોંગ નાવ. તેમાં વોચ આપેલું તો વોચની પાછળ સિંગ આપેલું છે તો સિંગની પાછળ આપણે લગાવું સિંગિંગ. આઈ એમ સિંગિંગ પહેલાંમાં જવાબ થશે. બીજામાં જોઈએ હી આપેલું છે તો હી સાથે ઇઝ આવશે. તો રીડ આપેલું છે આપણને તો અહીંયા કરવાનું થશે રીડિંગ, ઇઝ રીડિંગ. 3. ચિલ્ડ્રન આપેલું છે બહુવચન છે એટલે એની સાથે આર ઉપયોગ કરેલો છે અને પ્લે આપેલું છે તો એની પાછળ આપણે આઈએનજી લગાવ્યું એટલે પ્લેઇંગ થશે.
4માં સી પછી જોઈએ તો સી પછી ઈ જ આવશે અને વોચને આઈએનજી લગાવશું એટલે વોચિંગ થશે. 5માં જુઓ તમે નેહા છે ત્રીજો પુરુષ એકવચન તો એની સાથે ઈ જ આવશે. રાઇટમાં તમે જોશો રાઇટનો જે ક્રિયાપદ આપણે જોયું WRITE આપેલું છે, પણ અહીંયા તમે જુઓ WRITING છે. તો તમે જોઈ શકો તો આમાં જે ઈ છે ઈ એ ઈને આપણે કાઢી નાખવો પડશે. આઈએનજીના નિયમની અંદર ક્રિયાપદની અંતે જો ઈ આવતો હોય તો આપણે ઈને કાઢી નાખવો પડશે અને આઈએનજી લગાવવું પડશે. તો રાઇટિંગ, નેહા ઇઝ રાઇટિંગ. 6માં લુક હી બ્લેન્ક લાઉડલી, તો લાફ આપેલું છે તો આપણે લાફિંગ, લાફને આઈએનજી લગાવશું. યુગ ત્રીજો પુરુષ એકવચન છે એટલે આપણે ઈ જ આપેલું છે તો બ્રશમાં આપણે આઈએનજી લગાવશું, બ્રશિંગ. યુગ પછી ઈજ બ્રશિંગ. 8માં ડોગ, ડોગ પણ ત્રીજો પુરુષ એકવચન થશે તો એની સાથે પણ ઈજ અને ડ્રિંકમાં આઈએનજી એટલે ડ્રિંકિંગ. 9માં ચિલ્ડ્રન આપેલું છે, ચિલ્ડ્રન સાથે આર અને મેકની તમે જુઓ અહીંયા પણ ઈ આવેલો છે મેકમાં, તો અહીંયા પણ તમે જુઓ તો મેકિંગ કરવાનું થશે, MAKING, એમાં પણ ઈ આપણે કાઢી નાખવાનું થશે. 10માં ધ્યેય પછી બ્લેન્ક ટુ સ્કૂલ નાવ, તો ગો આપેલું તો ગોને આપણે આઈએનજી લગાવશું એટલે ગોઈંગ થશે, આર ગોઈંગ. ત્રીજું જોઈએ પ્રશ્ન 3, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર, તો અહીંયા પણ આપણે જે પણ ક્રિયાપદ આપેલા છે એ બધા જ V2 એટલે કે ભૂતકાળના રૂપો છે. તો અહીંયા બધા ખાલી જગ્યામાં આપણે ભૂતકાળના રૂપો વાપરવાના થશે. સાદા ભૂતકાળની ખાલી જગ્યા આપેલી છે. તો આ જ છે આપણને સિંગ આપેલું તો આપણે સેંગ કરેલું છે, વોશમાં વોશ, પ્લેમાં પ્લેડ, મીટનું મેટ થશે, આસ્કનું આસ્ક, ઇટનું એટ, ટીચનું ટોટ. અહીંયા ક્લોઝમાં ડી લગાવેલું છે, ક્લોઝની અંદર જોઈએ તો આપણે ડી છે, ઈ આપેલો છે લાસ્ટમાં તો આપણે ખાલી ડી લગાવેલું. ડ્રોનો ડ્રીવ અને રનનું રેન થશે. 4ની જે ખાલી જગ્યા છે એ સાદો ભવિષ્યકાળ છે, સાદો ભવિષ્યકાળ. તો સાદા ભવિષ્યકાળ હોય તો એમાં કરતા પછી તમારે વિલનો ઉપયોગ કરવાનો અને પાછળ તમારે જે ક્રિયાપદ હોય એ લખે તમારે એનું V1 એટલે એનું મૂળ રૂપ લખવાનું થશે. સામાન્ય રીતે જોવા જઈએ તો આઈ અને વી સાથે શેલનો ઉપયોગ થતો હોય છે, પણ અત્યારે અંગ્રેજીની અંદર મોટા ભાગે આઈ અને વી સાથે પણ વિલનો જ ઉપયોગ થાય છે. પરંતુ યાદ રાખવું કે આઈ અને વી સાથે ખરેખર શેલનો ઉપયોગ થતો હોય છે. અત્યારે આપણે ખાલી જગ્યા બધી જે વિલવાળી છે અત્યારે નવું ઇંગ્લિશ ગ્રામરમાં મોસ્ટ ઓફ બધે વિલનો જ ઉપયોગ થશે દરેક રૂપ સાથે. અહીંયા તમે જુઓ તો આઈ પછી તમે જુઓ તો વિલ પછી સિંગ લખેલું છે, હી પછી વિલ તો ક્રિયાપદમાં ગો આપેલું છે. અહીંયા પણ વિલ પછી પ્લે, વિલ ગીવ, વિલ ડાન્સ, વિલ સ્ટાર્ટ, વિલ લર્ન, વિલ ટીચ, વિલ રાઇટ અને વિલ પ્લે. 5મી ખાલી જગ્યા જોઈએ તો 5મી જે ખાલી જગ્યા જે છે એ સાદો વર્તમાન કાળ છે, સાદો વર્તમાન કાળ. તો સાદા વર્તમાન કાળની અંદર આપણે આગળ પણ ઘણું શીખી ગયા છીએ. પહેલા સેમેસ્ટરમાં પણ મેં તમને સમજાવેલું કે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ પ્રત્યે આપણે લગાવવો પડે. બાકીના દરેક હોય પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો પણ માત્ર ને માત્ર ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદને આપણે એસ અથવા તો ઈએસ લગાવવાનું આવે. તો પહેલી ખાલી જગ્યામાં જો આપણે ગેટઅપ આપેલું તો ગેટ અપ આઈ છે એટલે આપણે ગેટઅપ જ રાખશું. વિમલ ત્રીજો પુરુષ એકવચન છે તો ગો આપેલું તેમાં આપણે ઈએસ પ્રત્યે લગાવી. હવે ઈએસ ક્યારે લાગે એ ફરીવાર તમને યાદ કરાવી દઉં. આગળ પણ આપણે શીખી જ ગયા છીએ કે જ્યારે ક્રિયાપદને અંતે એસ, ડબલ એસ, SH, CH, એક્સ અથવા તો હોય ત્યારે ક્રિયાપદને આપણે શું લગાવવાનું? ઈએસ પ્રત્યે લગાવવાનું. અહીંયા ગો છે, ગોની પાછળ ઓ આપેલો છે તો આપણે એને ઈએસ પ્રત્યે લગાવશું. તો ગોસ થઈ ગયું. અહીં ચિલ્ડ્રન છે એટલે પ્લેનું પ્લે રહેશે. હી આપેલું છે તો અહીં સિંગમાં એસ લાગશે. અહીંયા તમે જુઓ ફિનિશ આપેલું છે, અહીંયા ફિનિશની પાછળ આપણે ઈએસ લગાવીએ કેમ કે એની પાછળ SH છે. ફિનિશનું ક્રિયાપદ એમાં પાછળ SH છે. તો આગળ મેં તમને કીધું કે ક્રિયાપદની અંદર એસ, ડબલ એસ, SH, CH, એક્સ અને એવું આવતું હોય તો ઈએસ પ્રત્યે લગાવો. તો અહીં ફિનિશિસ થઈ ગયું. ગીવમાં આપણે એસ લગાવશું, બાર્કમાં એસ લગાવશું, સિંગમાં એસ લગાવશું. અને ટીચમાં પણ જુઓ લાસ્ટમાં CH આવે છે તો આપણે ઈએસ લગાવશું. રાઇટમાં રાઇટ્સ થશે. એક્ટિવિટી 5, રાઇટ ધ આન્સર્સ ઓન ધ
બેઝિસ ઓફ કુકુ લાઇક્સ કુકુ. કુકુ લાઇક્સ કુકુના આધારે આપણે જવાબ લખવાના છે. પ્રશ્ન પહેલો જોઈએ, વિચ ટ્રી ઇઝ ધેર નિયર કુકુસ હાઉસ? તો ધેર ઇઝ અ નીમ ટ્રી નિયર કુકુસ હાઉસ. બીજો પ્રશ્ન, હુ લીવ્સ નિયર ધ નીમ ટ્રી? તો કુકુ લીવ્સ નિયર ધ નીમ ટ્રી. ત્રીજો, હુ લીવ્સ ઓન ધ નીમ ટ્રી? તો કુકુ લીવ્સ ઓન ધ નીમ ટ્રી. અહીંયા તમે જુઓ, ઓન અને નિયર બંને જે છે આપણે પ્રેપોઝિશન આપણે શીખી ગયા છીએ. ચોથો પ્રશ્ન, વાય કેન કુકુ નોટ ટેક કુકુસ ફોટોગ્રાફ્સ? તો કુકુ કાન્ટ ટેક કુકુસ ફોટોગ્રાફ્સ બીકોઝ ઇટ હાઇડ ઇટ સેલ્ફ બિહાઇન્ડ ધ લીવ્સ. આપણે આ 4નો પ્રશ્ન આપણે જોયો. 5મો પ્રશ્ન, હુ લાઇક્સ કુકુસ કંપની? તો કુકુ લાઇક્સ કુકુસ કંપની. એક્ટિવિટી 6, ફકરો વાંચીને આપણે જવાબ લખવાના છે. વોટ ઇઝ મિસ્ટર શિવ વસાવડા? તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ. એ તમને આપેલો છે. બીજો પણ આપેલો છે, હુ આર ગુડ ફ્રેન્ડ્સ? તો મિસ્ટર શિવ વસાવડા એન્ડ શંકર આર ગુડ ફ્રેન્ડ્સ. મિસ્ટર શિવ એન્ડ શંકર બ્લેન્ક એન્ડ બ્લેન્ક ટુગેધર. તો લીવ, પહેલામાં લીવ અને બીજામાં વર્ક, તો જવાબ થશે ડી. 4, હુ હેઝ અ મુસ્ટેચ? તો મિસ્ટર શિવ વસાવડા હેઝ અ મુસ્ટેચ. આ એક્ટિવિટી જે આપણી છે એમાં તમે શીખી ગયા, જે શિવ છે એ સાયન્ટિસ્ટ છે, જ્યારે આ શંકર જે છે, આ શંકર કોઈ વ્યક્તિ નથી પણ શું છે? રોબોટ છે. વોટ ડઝ શિવ ડુ ઇન ધ મોર્નિંગ? તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ અને પ્રેક્ટિસિસ યોગા ફોર એન અવર. કલાક સુધી શું કરે છે? તો યોગાની પ્રેક્ટિસ. 6, વોટ ડઝ શંકર ડુ ઇન ધ મોર્નિંગ? તો શંકર મેક્સ ટી એન્ડ બ્રેકફાસ્ટ ફોર શિવ. આ જે શંકર જે રોબોટ છે એ શિવ માટે સવારમાં શું બનાવે? તો કે ટી એટલે કે ચા અને બ્રેકફાસ્ટ એટલે નાસ્તો. કોના માટે? તો શિવ એટલે ફોર શિવ. શિવ પ્રેક્ટિસિસ યોગા ફોર કેટલો ટાઈમ? તો 1 અવર. તો જવાબ આવશે બી. 8માં જોઈએ, વુ મેક્સ બ્રેકફાસ્ટ ફોર વોમ? તો શંકર મેક્સ બ્રેકફાસ્ટ ફોર શિવ. શંકર શિવ માટે બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો બનાવે છે. અરાઉન્ડ બ્લેન્ક શિવ એન્ડ શંકર લીવ ધેર હાઉસ? તો જવાબ આવશે ડી, 10 AM. બીજા પ્રશ્નનો જવાબ તમને આપેલો છે કે વેર ડુ શિવ એન્ડ શંકર ગો એટ 10 AM? તો એટ 10 AM ધે ગો ટુ ધ લાઇબ્રેરી. 10 વાગે ક્યાં જાય તેઓ? તો લેબોરેટરી. લાઇબ્રેરી નહીં પણ લેબોરેટરી. કેમ લેબોરેટરી? કેમ કે જે શિવ છે એ સાયન્ટિસ્ટ છે એટલા માટે. ત્રીજો પ્રશ્ન, ધ ડિસ્ટન્સ ફ્રોમ શિવ્સ હાઉસ ટુ ધ લેબોરેટરી ઇઝ? એટલે કે શિવના ઘરથી આ લેબોરેટરીનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 15 કિલોમીટર. તો જવાબ આવશે બી. હુ ડ્રાઇવ્સ ધ કાર? તો શંકર ડ્રાઇવ્સ ધ કાર. આ શંકર જેનો રોબોટ છે એ કારને ચલાવે છે. 5, હુ નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ? તો શંકર નેવર બ્રેક્સ ટ્રાફિક રૂલ. નેવર બ્રેક એટલે તોડતો નથી, ક્યારેય પણ ટ્રાફિકના રૂલ તોડતો નથી એમ. વિચ સોંગ ડઝ શિવ વોન્ટ ટુ હિયર? તો શિવ વોન્ટ્સ ટુ હિયર ધ સોંગ્સ વૈષ્ણવજન તો તેને રે કહીએ. 7મો પ્રશ્ન જોઈએ, વિચ 2 થિંગ્સ કેન શંકર ડુ ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક? તો શંકર કેન સિંગ અ સોંગ એન્ડ ડ્રાઈવ ધ કાર ટુગેધર વિધાઉટ એની મિસ્ટેક. એટલે જે શંકર જે એનો રોબોટ છે એ કોઈ પણ મિસ્ટેક એટલે કોઈ પણ ભૂલ વગર એ સોંગ એટલે ગીત પણ ગાય છે અને કારને ડ્રાઇવિંગ પણ કરે છે. ટુગેધર એટલે સાથે બંને. હુ ઇઝ અ ગુડ ડ્રાઈવર એઝ વેલ એઝ ગુડ સિંગર? તો શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર એઝ વેલ એઝ અ ગુડ સિંગર. 9મો પ્રશ્ન, વોટ ઇઝ શિવ ડુઈંગ ઇન ધ લેબોરેટરી? તો શિવ ઇઝ પ્રિપેરિંગ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ ઇન ધ લેબોરેટરી. આ જે શિવ છે એ લેબોરેટરીમાં શેનું કામ કરે છે? તો નવા રોબોટનું કામ કરે છે, રોબોટ બનાવે. 10માનો જવાબ આપેલો છે કે હાઉ વિલ ધ રોબોટ હેલ્પ ધ ચિલ્ડ્રન? તો ધ રોબોટ વિલ હેલ્પ ધ ચિલ્ડ્રન વિથ ધેર સ્ટડી એન્ડ પ્લે. 11માં જોઈએ, ધ રોબોટ વિલ નેવર બી એંગ્રી વિથ ધ ચિલ્ડ્રન. એટલે એંગ્રી એટલે ગુસ્સે નથી થતો એમ, ગુસ્સે, એંગ્રી એટલે ગુસ્સો. 12માં, હુ હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ? તો શંકર હેલ્પ શિવ ઇન હિઝ એક્સપેરિમેન્ટ. 13માં, શંકર પ્રિપેર્સ બ્લેન્ક ફોર શિવ? તો લંચ. 14, રાઇટ 3 થિંગ્સ ધેટ શંકર કેન ડુ વેરી વેલ? તો શંકર કેન સિંગ, ડ્રાઈવ એન્ડ કુક વેરી વેલ. ચોથો પ્રશ્ન, આગળનો પેરેગ્રાફનો પ્રશ્ન પહેલો જોઈએ, વેન ડુ શિવ એન્ડ શંકર રિટર્ન હોમ?
તો શિવ એન્ડ શંકર રિટર્ન હોમ અરાઉન્ડ 5:30 PM, એટલે સાંજે 5:30 વાગે. શંકર એન્ડ શિવ યુઝ્યુઅલી પ્લે, સામાન્ય રીતે તેઓ શું રમે છે? તો ચેસ. તો જવાબ આવશે સી. ત્રીજો પ્રશ્ન, હુ સમટાઈમ્સ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ? તો શિવ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ સમટાઈમ એટલે ક્યારેક. સામાન્ય રીતે તેઓ શું રમે? ચેસ, પણ ક્યારેક તેઓ શું રમે છે? ક્રિકેટ પણ રમે છે. શંકર ઇઝ અ બ્લેન્ક ક્રિકેટર, કેવો? યુનિક. જવાબ આવશે એમાં બી. 5 અને 6 નો તમને જવાબ આપેલો છે કે વોટ કેન શંકર ડુ ઇન ક્રિકેટ? તો શંકર કેન બોલ એટ અ ડિઝાયર્ડ સ્પીડ એન્ડ કેન રન ટુ સ્ટોપ ધ બોલ. હી ઓલ્સો ડઝ વિકેટ કીપિંગ એટ ધ સેમ ટાઈમ. આજે શંકર એ કેવો હતો? તો કે સ્પીડ એન્ડ કેન રન ટુ ધ સ્ટોપ ધ બોલ, તે દડો પણ રોકી શકે. એન્ડ હી ઓલ્સો ડઝ વિકેટ કીપિંગ એટ ધ સેમ ટાઈમ, એટલે વિકેટ કીપિંગ પણ, જે સ્ટમ્પની પાછળ આપણે ખબર તમને કે જે ઊભો એને શું કહેવાય? વિકેટ કીપર. તો વિકેટ કીપિંગ પણ કરે, પણ આ બંને એક સાથે કરે. જસ્ટિફાય ધ સ્ટેટમેન્ટ શંકર ઇઝ અ યુનિક ક્રિકેટ. તો શંકર ઇઝ અ ગુડ બોલર, ફિલ્ડર એન્ડ અ વિકેટ કીપર, સો હી ઇઝ યુનિક ક્રિકેટર. આ શંકરને યુનિક ક્રિકેટર કેમ કહેવામાં આવે છે? તો કેમ? તો કંઈક સારો બોલર પણ છે, ફિલ્ડર પણ છે અને વિકેટ કીપર પણ છે, એટલા માટે તે યુનિક ક્રિકેટર છે. 7મો, આફ્ટર ડિનર શિવ ચેક્સ હિઝ. તો જવાબ આવશે ઈમેલ, તો એ. 8મો, વોટ ડઝ શિવ રાઇટ આફ્ટર ડિનર? તો આફ્ટર ડિનર શિવ રાઇટ અ બ્લોગ અબાઉટ હિઝ ડે, તેના દિવસનો એ બ્લોગ લખે છે. શંકર ઇઝ ઓલવેઝ રેડી વિથ. તો જવાબ આવશે સી, ઓલ ઇન્ફોર્મેશન. 10મા, બ્લેન્ક મીન્સ અ બુક હેવિંગ ઇન્ફોર્મેશન ઓન મેની સબ્જેક્ટ. તો એમાં જવાબ આવશે એન્સાઇક્લોપીડિયા. આગળના પેરેગ્રાફના પ્રશ્ન જોઈએ. વેન ડઝ શિવ ગો ટુ બેડ? તો શિવ ગોઝ ટુ બેડ અરાઉન્ડ 11 o'clock. બીજો પ્રશ્ન, હુ આસ્ક શંકર ટુ સેટ હિઝ ટેમ્પરેચર? તો શિવ આસ્ક શંકર ટુ સેટ ધ ટેમ્પરેચર. ત્રીજો, શિવ વોન્ટ્સ ટુ વેક અપ એટ. કેટલા વાગે સવારમાં જાગે? તો 5:30 AM, એટલે કે સવારમાં 5 વાગે. ડઝ શંકર સ્લીપ? શું શંકર છૂએ? તો નો, શંકર ડઝ નોટ સ્લીપ. શંકર સૂતો નથી. કેમ? કેમ કે એ તો રોબોટ છે એટલા માટે. વોટ ડઝ શંકર ડુ એટ નાઇટ? શંકર રાત્રે શું કરે? તો શંકર સીટ્સ ઇન ધ હિઝ સ્પેશિયલ ચેર એન્ડ ચાર્જ હિમસેલ્ફ. આ એની સ્પેશિયલ જે ચેર હોય, જે ચાર્જિંગવાળી હોય, તો એમાં બેસે અને પોતાની જાતે જે ચાર્જ થશે. કેમ કે આ બધું કમ્પ્યુટરાઇઝ હોય, રોબોટ જે હોય, કામ કરતું હોય તે. વોટ શંકર રિયલી ઇઝ ગીવ રીઝન ફોર યોર આન્સર? તો શંકર ઇઝ અ રોબોટ એઝ ઇટ ડઝ નોટ ઇટ ઓર ડ્રિંક એનીથિંગ એન્ડ ચાર્જ ઇટ સેલ્ફ. તે કંઈ પણ ખાતો કે પીતો નથી, પણ તેની જાતે ચાર્જ થશે. કેમ કે એ રોબોટ છે એટલા માટે. 8મો પ્રશ્ન જો, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ ફોર ઇચ સેન્ટેન્સ. આપણે દરેક વાક્ય માટે સાચું અને ખોટું લખવાનું. પહેલું જે છે, શંકર ઇઝ અ સાયન્ટિસ્ટ, તો ફોલ્સ આપેલું છે. બીજામાં શંકર હેઝ અ બિગ મુસ્ટેચ, તો ફોલ્સ. શંકરની પણ કોને મૂછ હતી? તો શિવ. મુસ્ટેચ એટલે મૂછ થાય. ત્રીજો, શિવ પ્રેક્ટિસિસ યોગા, તો ટ્રુ. 4, શંકર મેક્સ ટી ઇન બ્રેકફાસ્ટ, તો ટ્રુ. 5મો જે, શંકર ડઝ નોટ ટેક ટી, કોફી ઓર બ્રેકફાસ્ટ, તો ટ્રુ. શિવ ડ્રાઇવ્સ ધ કાર, તો ફોલ્સ. શંકર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ, તો ફોલ્સ. શિવ લાઇક્સ મ્યુઝિક, તો ટ્રુ. એના પછી જોઈએ આગળ. શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર, તો ટ્રુ. શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી, તો ટ્રુ. 11મો, ધ રોબોટ વિલ નેવર ગેટ એંગ્રી વિથ ધ ચિલ્ડ્રન, તો ટ્રુ. શંકર ઇઝ અ ગુડ કુક, તો એમાં પણ શું આવશે? ટ્રુ આવશે. પછી આપણે 13મો જોઈએ. શિવ એન્ડ શંકર યુઝ્યુઅલી પ્લે બેડમિન્ટન, તો ફોલ્સ. શિવ ઇઝ યુનિક ક્રિકેટર, તો ફોલ્સ. શિવ ઇઝ ઓલ્સો વિકેટ કીપર, તો ફોલ્સ. શિવ ચેક્સ ઈમેલ્સ આફ્ટર લંચ, તો ફોલ્સ. શિવ ઇઝ લાઇક લિવિંગ ઇન્સાઇક્લોપીડિયા, તો ફોલ્સ. શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન, તો ટ્રુ. 19માં જોઈએ આપણે. તો શિવ ડઝ નોટ નીડ સ્લીપ, તો ફોલ્સ. શંકર ઇઝ અ રોબોટ, તો ટ્રુ થશે. પ્રશ્ન 9 જોઈએ કે નીચે આપેલા વિધાનો જેવા અર્થવાળા વાક્યો શંકર ઓફ શિવ વાર્તામાંથી આપણે શોધીને લખવાના છે. પહેલો તમને આપેલું છે, શંકર ઓલવેઝ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ. તો એનો મતલબ શું થશે? હી નેવર બ્રેક્સ ધ ટ્રાફિક રૂલ્સ. તે ક્યારેય ટ્રાફિકના નિયમો તોડતો નથી. શંકર કેન કુક ગુડ ફૂડ. તો શંકર ઇઝ અ ગુડ કુક ટુ. શંકર સારો રસોઈયો પણ છે. 3, શિવ ડઝ નોટ ગેટ અપ લેટ ઇન ધ મોર્નિંગ.
તો શિવ ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. 4. ઇટ વિલ બી કાઇન્ડ વિથ ધ ચિલ્ડ્રન, તો આઈ વિલ નેવર બી એંગ્રી વિથ ધેમ. 5. ધેર ઇઝ નો અધર ક્રિકેટર લાઇક શંકર, તો શંકર ઇઝ અ યુનિક ક્રિકેટર. શંકર કેન ગીવ એની ઇન્ફોર્મેશન વી આસ્ક ફોર, તો હી ઓલવેઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન. 7. શિવ ઇઝ ટ્રાઇંગ ટુ પ્રિપેર અ રોબોટ ઇન હિઝ લેબોરેટરી, તો ઇન ધ લેબોરેટરી શિવ પ્રિપેર્સ અ ન્યૂ ટાઈપ ઓફ રોબોટ. 8. શંકર ચાર્જિસ હિમસેલ્ફ એટ નાઇટ, તો હી સ્ટાર્ટ ચાર્જિંગ હિમસેલ્ફ. એક્ટિવિટી 7 જોઈએ. તો આપેલી રોજિંદી ક્રિયાઓમાંનું યોગ્ય રૂપ ક્રિયાપદનું રૂપ વાપરીને ખાલી જગ્યા પૂરો. તો આ પણ તમને આગળ સમજાવી દીધેલું છે. અહીંયા આપણે સાદા વર્તમાનકાળની વાત છે, તો અહીંયા આગળ પણ મેં તમને કીધું કે આઈ, વી, યુ, ધે અથવા તો બહુવચન હોય તો ક્રિયાપદનું જે રૂપ હોય એ મૂળ રૂપ જ રહે. અને ત્રીજો પુરુષ એક વચન હી, સી, ઇટ અથવા તો એક વચન નામ હોય તો અહીંયા આપણે ક્રિયાપદનું એસ કહીએ એસ વાળું રૂપ લગાવવું પડે. અહીંયા તમે આઈમાં જુઓ તો ગેટઅપનું ગેટઅપ, યુમાં પણ ગેટઅપ રહેશે. હી છે ત્રીજો પુરુષ એક વચન, તો એમાં એસ લગાવેલું છે, ગેટ્સ અપ. આપણે ગેટઅપ અહીંયા બધામાં ગેટઅપના આધારે જ જવાબ લખવાનો છે પહેલામાં. તો હી, સી, ઇટ ત્રણે થશે તો એમાં ગેટ્સ અપ થશે. વી બહુવચન થશે, તે બહુવચન થશે તો એમાં ગેટઅપ ગેટઅપ. રોહન ત્રીજો પુરુષ એક વચનમાં આવશે તો એમાં ગેટ્સ અપ કર્યું. માય પેરેન્ટ્સ આપેલું છે તો એમાં ગેટઅપ, કેમ કે એ બહુવચનની વાત છે. અહીંયા આપણે ડ્રિંક ક્રિયાપદ મૂકવાનું છે તો એ પણ ડ્રિંક, યુમાં પણ ડ્રિંક, હીમાં ડ્રિંક્સ થશે, સીમાં ડ્રિંક થશે, નીતામાં ડ્રિંક્સ થશે, કેટમાં પણ ડ્રિંક્સ, કેમ કે આ ચારે ચાર ત્રીજો પુરુષ એક વચન આવશે. ચિલ્ડ્રન બહુવચન થશે, વી બહુવચન અને ધ્યેય બહુવચન થશે તો એમાં ડ્રિંકનું ડ્રિંક જ રહેશે. રીડ ક્રિયાપદ જોઈએ તો આઈમાં રીડ રહેશે, યુમાં રીડ, આમાં હેતુલ અને હિમાલય ત્રીજો પુરુષ એક વચન તો એમાં રીડને એસ આપણે લગાવેલું, રીડ્સ. વી અને દેવ બહુવચન થશે તો એમાં રીડનું રીડ રહેશે. એ જ રીતે આપણે સિંગ જોઈએ તો આઈ સાથે સિંગ રહે, યુ સાથે સિંગ રહે. હી અને સી ત્રીજો પુરુષ એક વચન તો એમાં સિંગ સિંગ્સ થશે. વી અને દેવ બહુવચન તો એમાં સિંગનું સિંગ જ ક્રિયાપદ રહેશે. એક્ટિવિટી 8 જોઈએ આપણે કે ડુ નોટ કે ડઝ નોટ અને કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરીને વાક્યને આપણે ફરીથી લખવાનું છે. પેલું જોઈએ, શિવ એન્ડ શંકર પ્લે ચેસ, તો આપણે અહીં ટેબલ ટેનિસ આપેલું, તો શિવ એન્ડ શંકર ડુ નોટ પ્લે ટેબલ ટેનિસ. બીજું, શંકર પ્રિપેર્સ લંચ ફોર શિવ, તો આપણે ડિનરથી લખવાનું કે શંકર ડઝ નોટ પ્રિપેર ડિનર ફોર શિવ. 3. ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ, આપણે ગુજરાતીથી બનાવવાનું, ડઝ નોટથી બનાવશું, બરાબર. કે ચાંદની મેમ ડઝ નોટ ટીચ ગુજરાતી, એટલે કે ચાંદની મેમ ટીચીસ અસ ઇંગ્લિશ, એટલે કે ગુજરાતી ભણાવતા નથી પણ ઇંગ્લિશ ભણાવે. અહીંયા પણ આપણે જોઈએ સ્ટુડન્ટ રીડ મેગેઝિન ઇન ધ લેબોરેટરી, તો આપણે શું લખવાનું હોય ટેક્સ્ટ બુકથી કે સ્ટુડન્ટ ડુ નોટ રીડ ટેક્સ્ટ બુક ઇન ધ લાઇબ્રેરી. 5. શ્રેયા સિંગ્સ ભજન ઇન ધ મોર્નિંગ, તો અહીં લખશું શ્રેયા ડઝ નોટ સિંગ્સ મૂવી સોંગ્સ ઇન ધ મોર્નિંગ. ચિલ્ડ્રન પ્લે ઓન ધ ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન પ્લે ઓન ધ પ્લે ગ્રાઉન્ડ, તો ચિલ્ડ્રન ડુ નોટ પ્લે ઓન ધ રોડ. 7. માય ફાધર રીડ્સ ન્યૂઝપેપર ઇન ધ મોર્નિંગ, તો આપણે ઇવનિંગથી નોટથી બનાવો તો ફાધર ડઝ નોટ રીડ ન્યૂઝપેપર ઇન ધ ઇવનિંગ. 8. ધ ચિલ્ડ્રન ઇટ ફ્રૂટ્સ ઇન ધ આફ્ટરનૂન, તો આપણે નકાર બનાવી તો મોર્નિંગથી ધ ચિલ્ડ્રન ડુ નોટ ઇટ ફ્રૂટ્સ ઇન ધ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, અહીં ડુ ડઝમાં પણ મેં તમને આગળ ઘણી વખત કીધેલું છે, બરાબર, કે ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝનો ઉપયોગ થશે, બાકી બધા સાથે ડુનો ઉપયોગ થાય, જે આપણે આગળના વાક્યમાં જોઈ લીધું. એક્ટિવિટી 9 ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલામાં ધ સન, તો ઓલવેઝ બ્લેન્ક ઇન ધ ઈસ્ટ, તો રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એટલે કે આપણે ખબર છે કે જે સૂર્ય હોય એ હંમેશા પૂર્વમાં જ ઉગે. તો સન તો એ નેવર રાઇઝિસ ઇન ધ વેસ્ટ, બરાબર, ક્યારેય પશ્ચિમમાં ઉગતો નથી. ત્રીજું, ધ ટ્રેન, ધ ટ્રેન નેવર રન્સ ઓન ધ રોડ, એટલે કે ટ્રેન જે રોડ ઉપર ના ચાલે ક્યારેય. રેટ નેવર લીવ્સ ઇન ધ નેસ્ટ, ઉંદર હોય માળામાં ના રહેતું હોય. ધ કાઉ ઓલવેઝ ગીવ્સ બટ ટુ યંગ વચ, આ પછી ઓલવેઝ
કમ્પ્લીટ માય હોમવર્ક. હું હંમેશા મારું હોમવર્ક પૂરું કરું છું. સમટાઈમ્સ વી સી અ રેનબો ઇન ધ સ્કાય. ક્યારેક ક્યારેક આપણે આકાશમાં રેનબો આપણે જોતા હોય, જેને આપણે મેઘધનુષ્ય કહીએ, ચોમાસાનો સમય હોય ત્યારે. અને એક્ટિવિટી 10, અહીં ખેડૂત, શિક્ષક અને દરજી અને ડૉક્ટરના કાર્યો ભેગા થઈ ગયા છે, તો આપણે એમને છૂટા પાડવાના. તો આ જે વાક્યો આપેલા છે બધાય, તો આપણે જે છે એમાં લખશું. તો અહીંયા આપણે ફાર્મર વિશે લખશું, ટીચર વિશે લખશું, ટેલર અને ડૉક્ટર વિશે આપણે આપેલું છે. તો ફાર્મરમાં આપણે શું લખશું? પ્લો ધ ફિલ્ડ, સોવ્સ ધ સીડ્સ, ગેટ્સ અ ગુડ ક્રોપ. ટીચરમાં આપણે લખશું ટીચિસ સ્ટુડન્ટ્સ, કીપ ડિસિપ્લિન, ચેક્સ નોટબુક્સ. અને ટેલરમાં, દરજીમાં આપણે લખશું કે મેજર્સ ધ ક્લોથ, કટ્સ ધ ક્લોથ્સ ઇન્ટુ મેની શેપ્સ, એટ્રેક્ટ્સ મેની કસ્ટમર્સ. અને ડૉક્ટરમાં આપેલું છે કે એક્ઝામિન પેશન્ટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મારી નોટબુકની અંદર યુનિટ 3 જે છે, યુનિટ 3 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર. અસ્તુ.